ભજનની અંદર શું કહેવા માંગે છે? ભક્તિ કરો તો એવી કરજો કે ગુરુ મહારાજના વચનની ભક્તિ કરજો, વેમ ને વ્યસનથી દૂર રહેજો, અંધશ્રદ્ધાથી દૂર રહેજો અને સટ્ટા જુગાર ચોરી ડકેથી એનાથી દૂર રહીને ભક્તિ કરજો. ગુરુની વચનની ભક્તિ કરજો, એટલે જ તમને સમાજ માનશે અને પરમાત્મા પણ આપણા જે કાંઈ આરોગ્ય જેમ છે તે પણ ખુશી રહેશે. એના માટે મહાપુરુષ ભજનની અંદર કહે છે વચનની ભક્તિ કરજો. ભક્તિ કરો તો એવી કરજો કે વ્યસન મુક્ત ભક્તિ રહીને ગુરુ મહારાજના વચનની ભક્તિ કરજો. સદાના માટે પરમાત્મા રાજી રહે છે, સદા માટે સમાજ રાજી રહે છે. એવી રીતે ભક્તિ કરજો, ગુરુની વચનિક ભક્તિ કરજો. ત્યારે મહાપુરુષ એમ કહે ભક્તિ કે મુક્તિ છે ભક્તિથી મુક્તિ સહેજે મળે. જ્યારે આપણે સદગુરુના વચનમાં રહીને બધું વ્યસન છોડી દઈએ, મુક્ત થઈ જઈએ, આપણે પવિત્ર થઈ જઈએ, આપણા શરીર અને મન પવિત્ર થઈ જાય એટલે મુક્ત થઈ ગયા. એવું મહાપુરુષનું કહેવું છે. સદાના માટે તમે સંત સ્વરૂપ રહીને પોતાના સ્વરૂપને જાણવાની કોશિશ કરજો. પોતાનું સ્વરૂપ શું છે? પરમાત્માનું સ્વરૂપ છે. પરંતુ આપણે સમજ નથી એટલે આપણે અજ્ઞાનના અંધારામાં રહીને આપણા અજ્ઞાન રૂપી ઊંઘની અંદર આપણું સ્વરૂપ જાણી શકતા નથી. માટે ગુરુના ચરણમાં જઈને ગુરુ મહારાજના જે પવિત્ર વચન છે, પવિત્ર વચનમાં રહીને પવિત્ર જ્ઞાન આપણે સમજવાનું છે. આપણે કોણથી આવ્યા ક્યાં જવાનું છે અને આપણે કોણ છે એની અનુભૂતિ કરવાની છે. એના માટે આપણે મુક્ત થવાનું છે. આપણું મન છે એને સમજવાનું છે. આપણે પવિત્ર છે એ વસ્તુને સમજવાની છે. આપણા શરીરથી ધારણ કરીને માતા પિતાના માધ્યમથી આવ્યા છે એ શું છે? એના માટે ખરેખર સંતો આવા ભજનની અંદર આપણને સમજ આપે છે કે તમે ભક્તિથી મુક્તિ થઈને, મનથી મુક્ત થઈને આ શરીરને જાણો, મનને જાણો. ત્યારે હે મન જ્ઞાની, હે મન જ્ઞાની, હે મન લાખવિતમ પ્રબોધ, હે મન અંતર્યામી. એવી રીતે આ પરમાત્માનો સ્વરૂપ જાણવાની આપણને પરમાત્માએ માનવ શરીર આપ્યું છે. માનવ શરીર કેમ આપ્યું છે કે આપણે ભગવાનને જાણવા માટે, પોતે પોતાનું સ્વરૂપ જાણવા માટે માનવ શરીર ધારણ થઈ છે. એના માટે મહાપુરુષ કહે છે ભક્તિ કરો તો એવી કરજો નજરો નજર દેખાય. ખરેખર આપણી નજર સમક્ષ આપણે સંત સ્વરૂપે અહીંયા આવ્યા છે. જે ગામ લોકોએ, જે આયોજકોએ, જે મહારાજશ્રીએ, તિરલા મહારાજ, દિનેશ મહારાજે અહીંયા જે કાંઈ આપણને ભેગા કર્યા છે, ખરેખર સંત સ્વરૂપે ભેગા કર્યા છે. શાંતિ જાળવીને બેઠા છે. કોઈ જાતને આપણે હલચલ કરતા નથી. કોઈ પણ જાતનું વ્યસન નહીં દેખાતું નથી. કોઈ બીજું નથી.
કોઈ વૈષ્ણવી દેખાતા નથી એવા મુક્તપણે આપણે સંત સ્વરૂપે આવીને બેઠા છે. સંત એમ કે છે ભક્તિ કરો તો એવી કરી શાંતિની ભક્તિ કરજો, વચનની ભક્તિ કરજો અને માંસ મચ્છીથી દૂર રહેજો, કોઈ જીવની હિંસા નહીં કરતા એવી રીતે ભક્તિ કરજો. આ જગતની અંદર छोटे बड़े जीव को दुख न देना और कोई जीव ने हिंसा नहीं करना और मांस मच्छी नहीं खाना एवं संत ना पवित्र वचन से वचन ना रहीने चालજો. कारण કે માંસાહારી જીવ છે એ ખરેખર એ ખોરાક ખાવાથી આપણને અભિમાન આવે છે, ક્રોધ આવે છે, એવી જાતનો અનેક જાતનો જે આપણું મન બગાડ